તાજપુરામાં આટલું બધું પબ્લિક થવાનું એક જ કારણ હતું, ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા। જય માતાજી મિત્રો, તો આજે છે પૂનમ, તો અમે જઈ રહ્યા છે તાજપુરા નારાયણ બાપુના દર્શન કરવા। અને તાત્કાલિકમાં મિત્રો અમને ખબર પડી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ તાજપુરામાં આવ્યા છે। ત્યાર પછી અમે ગાડી તો ભગાડી, ભાઈ પેટ્રોલ ખૂટી ગયું, પેટ્રોલ પુરા ઉભું રહેવું પડ્યું અને પાવાગઢનો વ્યૂ દેખતા દેખતા અમે પહોંચી ગયા તાજપુરા। અને આજે તો તાજપુરામાં પોલીસ વાળા એટલા બધા હતા ને, કારણ કે આજે તો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, એટલે પોલીસ વાળા તો હોય જ ને મિત્રો। અને ગાઈસ અમે ગાડી પાર્કિંગ કરવા ગયા ત્યાં પહેલા તો ભૂપેન્દ્રભાઈ પટેલની એન્ટ્રી પણ થઈ ગઈ હેલિકોપ્ટરમાંથી। અને એન્ટ્રી થયા પછી પબ્લિક તો આડું દેવડું કરી નાખ્યું। અને હવે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલનું કામ પૂરું થઈ ગયું અને મિત્રો પબ્લિક તો એવું જમાઈ દીધું છે ને ભૂપેન્દ્રભાઈ પટેલે। ત્યાર પછી હેલિકોપ્ટર તો ઉડી ગયો, નીચે તો દડ થઈ ગયો। શું મિત્રો મેં દડ દેખાયો? ના નારાયણ બાપુના દર્શન કરવા આવ્યો છું। ત્યાર પછી મેન મિત્રો દર્શન કરવા તો નીકળી ગયા અને મિત્રો ત્યાં તો તમને ભૂપેન્દ્રભાઈ પટેલને ના બતાવી શક્યો, અહીં દેખી લો। અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે, તમને તો ખબર નહીં હોય। અને મારી સાથે આવેલો છે મારો ભાઈબંધ મિતેશ, અને હવે એ થોડાક દિવસનો મહેમાન છે, હવે જવાનો છે એ હોસ્ટેલ, કારણ કે હવે એ આવે છે 10મા મહિને। ત્યાર પછી મિત્રો અમે દર્શન તો કરી લીધા ને પછી અમે આવી ગયા જમણવાડી બાજુ। અને મારે ને મિતેશને થોડી ઉતાવળ થતી એટલે અમે જમણવાડી ના લીધી અને નીકળી ગયા ઘર બાજુ। અને હવે સબસ્ક્રાઇબ કરતા જજો, મહાદેવ બધા।